મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ખાવડ ગામ નજીક નર્મદા કેનાલ પર આવેલો પુલ હાલ અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે, જેને કારણે સ્થાનિકોમાં ચિંતા વધી ગઈ છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ પુલ દ્વારા આજુબાજુના સોનવડ, કોલાદ, નાડોલિયા, જેસંગપુરા અને પંથોડા સહિતના ગામોનો માર્ગ કલ્યાણપુરા હાઈવે સાથે જોડાય છે। દરરોજ અનેક વાહન ચાલકો આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ છેલ્લા 1.5 વર્ષથી આ પુલની સ્થિતિ બગડી રહી છે। પુલ પર મોટા ખાડા પડી ગયા છે અને બાજુમાં પણ ખાડો સર્જાયો છે, જેના કારણે અનેક વખત અકસ્માતની પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે। સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે પુલ પાસે ઢોળાવ હોવાને કારણે ઝડપમાં આવતા વાહનો અચાનક બેલેન્સ ગુમાવી શકે છે અને કોઈ મોટો અકસ્માત સર્જાય તેવી ભીતિ સર્જાઈ રહી છે। જો કોઈ દુર્ઘટના બને તો તેની જવાબદારી કોણ લે તેવો સવાલ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે। સ્થાનિકોએ તાત્કાલિક તંત્રને પુલની મરામત કરી સલામતી સુનિશ્ચિત કરવાની માંગ કરી છે।